રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે. હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી. આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટવાના એંધાણ છે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. હાલ ઉત્તર પૂર્વ તરફ વહી રહ્યો છે પવન. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.5 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી, ગાંધીનગરમાં 10.5 ડિગ્રી. રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે કૃષિ પ્રધાન રાઘવજી નિવેદન કહ્યું કે 3,73,000 ખેડૂતોએ કરાવ્યું હતું રજીસ્ટ્રેશન, જેમાંથી 3.5 લાખ જેટલા ખેડૂતોની 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાઈ. ખેડૂતોને 7,000 કરોડથી વધુની ચૂકવણી પણ કરી. 8મી ફેબ્રુઆરી સુધીમાં મગફળીની ખરીદી પૂર્ણ કરવાની તૈયારી હોવાનું રાઘવજીએ માહિતી આપી. મહીસાગરના કડાણા ડેમમાંથી રવિ પાક માટે પાણી છોડાયું. 150 ક્યુસેક પાણી ડાબા કાંઠાની કેનાલમાં છોડાતા ખેડૂતોને લાભ થશે. કડાણાના 40, લુણાવાડાના 90 ગામોને સિંચાઈનું પાણી મળી રહેશે. 130 ગામોની 11,000થી વધુ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો પરત ફર્યા. ગેરકાયદેસર પ્રવાસીઓને લઈને પ્લેન અમૃતસર પહોંચ્યું. પરત ફરેલા 104 ભારતીયોમાં 33 ગુજરાતીઓનો સમાવેશ. ઇમિગ્રેશન વિભાગ દ્વારા અમૃતસરમાં જ ગુજરાતી પ્રવાસીઓની તપાસ હાથ ધરાઈ છે. અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓ આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. અમદાવાદ સહિત અન્ય શહેરોમાં રહેતા ગુજરાતીઓ પરત ફરશે. પોલીસ દ્વારા તમામના નામ સરનામા પણ નોંધવામાં આવશે. આગામી દિવસોમાં પરત ફરેલા લોકોની પૂછપરછ થાય તેવી શક્યતા. ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી થશે. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ લોકોમાં મોટાભાગના લોકો ઉત્તર ગુજરાતના ગાંધીનગરના કલોલ, માણસા, બાપુપુરા સહિતના ગામના લોકો પાછા ફર્યા. લોકોએ વિવિધ દેશમાંથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ ડિપોર્ટ થયેલા નાગરિકોના પરિવાર સાથે સંપર્ક ટાળ્યો. ગાંધીનગરના માણસા તાલુકાના 3 લોકોને પણ અમેરિકાએ ડિપોર્ટ કર્યા. ગેરકાયદે અમેરિકા ગયેલા બોરુ ગામના દંપતી અને બાળકને ડિપોર્ટ કર્યા. કિરણસિંહ ગોહિલ તેમની પત્ની અને બાળક સાથે અમેરિકા ગયા હતા. લાખો રૂપિયા ખર્ચી 1 માસ અગાઉ અમેરિકા ગયા હતા. તેઓ ક્યારે પાછા આવશે તે અંગે પરિવાર અજાણ હોવાનો દાવો. અમેરિકાથી પરત ફરનારમાં ખોરજના કેતુલ દરજીનું નામ પણ સામેલ છે. કેતુલ મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકા પહોંચ્યો હતો. કેતુલ માતા પિતાને એકનો એક દીકરો, જેની સાથે 15 જાન્યુઆરીથી સંપર્ક જ ન થતા માતા પિતા પણ ચિંતામાં. દીકરો સલામત પરત ફરે તે જ ઈચ્છા હોવાનું માતા પિતાએ જણાવ્યું. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની યાદીમાં એક ગાંધીનગરના જલુંદનો રહેવાસી જગદીશ પ્રજાપતિ નામનો વ્યક્તિ અમેરિકામાં ગેરકાયદે રહેતો હતો. જોકે તેના પરિવારનો સંપર્ક કરતા કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. જગદીશના પરત આવવા અંગે કોઈ જાણ નહીં હોવાનું જણાવ્યું. મહેસાણાના ખેરવાની એક યુવતીને પણ અમેરિકાથી પરત મોકલવામાં આવી છે. યુવતીને રિપોર્ટ કરાઈ હોવાની વાતથી પરિવાર અજાણ હોવાનો દાવો. પરિવાર અને યુવતી સાથે થોડા દિવસ પહેલા એજન્ટ દ્વારા સંપર્ક થયો હતો. 7 મહિના પહેલા અમેરિકા જવા રવાના થઈ હતી યુવતી. મહેસાણાના લાંગણજનો યુવક 1 મહિના પહેલા અમેરિકા ગયો હતો. જોકે હજુ સુધી કોઈ ભાળ નહીં. પિન્ટુ અમેરિકા પહોંચ્યો કે નહીં તેની પણ પરિવારને જાણ નહીં. છેલ્લે 21 જાન્યુઆરીએ પિન્ટુની પરિવાર સાથે વાતચીત થઈ હતી. પરત આવેલા ભારતીયોમાં પિન્ટુ હોવા અંગે પણ પરિવાર અજાણ. હાલ અમદાવાદ રહે છે પિન્ટુનો પરિવાર. મહેસાણાના વિજાપુરના ડાબલાની નિકિતા પટેલ નામની યુવતી પણ યુરોપ ગઈ હતી, જ્યાંથી નિકિતા પરિવારની જાણ બહાર અમેરિકામાં પ્રવેશી હતી. અમેરિકાથી ડિપોર્ટ થયાની માહિતી મળતા પરિવારને જાણ થઈ. યુવતીના પિતાએ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનો નિર્ણય ખોટો ગણાવ્યો.
અમેરિકાથી પરત મોકલાયેલા ગુજરાતીઓમાં વિજાપુરના પણ લોકો સામેલ. ખણુસા ગામના 2 વ્યક્તિને ડિપોર્ટ કરાયાની માહિતી. વ્યક્તિના પરિવારનો સંપર્ક કરતા કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. ડિપોર્ટ કરાયેલ વ્યક્તિના પરિવારે પણ મૌન ધારણ કર્યું. ખેડાના નડિયાદના રહેવાસીને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા. અમેરિકામાં ગેરકાયદે રહેતા સ્મિતકુમાર પટેલને ભારત પાછા મોકલાયા. TV9ની તપાસમાં સ્મિતકુમારે જણાવેલા સરનામા પર કોઈ મળ્યું નહીં. સ્મિતના પરિવારે મીડિયાથી દૂર ભાગવાનો પ્રયત્ન કર્યો. અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓમાં વડોદરાની મહિલા પણ સામેલ. પાદરાના લુણા ગામની મહિલા ખુશ્બુ પટેલના 1 વર્ષ પહેલા જ થયા હતા લગ્ન. મહિલાનો પતિ અને પરિવાર 15 વર્ષથી અમેરિકામાં હોવાનો દાવો. જોકે મહિલા હાલ ક્યાં છે તે અંગે પિયરમાં કોઈ જ માહિતી નથી. છેલ્લા 15 દિવસથી પરિવારનો પણ કોઈ સંપર્ક નથી થયો. દેવભૂમિ દ્વારકામાં બેટ દ્વારકાના તમામ ટાપુઓ દબાણમાં. ડિમોલેશન પર રોકની અરજી હાઈકોર્ટે ફગાવતા ફરી શરૂ કરાયું હતું ડિમોલેશન. રેન્જ આઈજીએ જણાવ્યું કે 2 વર્ષથી બેટ દ્વારકામાં ક્રમશઃ દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ, જેમાં 414 રહેણાંક, 20 કમર્શિયલ, 33 અન્ય બાંધકામો દૂર કરાયા. ભવિષ્યમાં દબાણ ઊભા ન થાય તે માટે સઘન ચેકિંગ ચાલુ રખાશે. દ્વારકાના યાત્રાધામ બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનની કામગીરી પૂરી થઈ. બાલાપરમાં કબ્રસ્તાન પાસેના દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. ગૌચર જમીન પર 12 થી વધુ ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા. 1,75 લાખની કિંમતની 6.5 હજાર ચોરસ મીટર જમીન દબાણ મુક્ત થઈ. સુરતના ઓલપાડ વિસ્તારમાં તંત્રે બુલડોઝર ફેરવ્યું. કાંઠા વિસ્તારમાં આવેલા દબાણો તોડી પડાયા. સરકારી જમીન ઝીંગા તળાવ પરના દબાણ દૂર કરાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાએ કામગીરી કરી. ઝીંગા તળાવ પર દબાણ થતા પાણીનો ભરાવો થતો હતો. પોરબંદરના ખાપટ વિસ્તારમાં તંત્રએ દબાણ હટાવ્યા. ગેરકાયદે મકાનો અને કમર્શિયલ બાંધકામ તોડી પડાયા. લોકોએ સરકારી જમીન પર બાંધકામ કર્યા હતા. 12 કમર્શિયલ, 9 રહેણાંક અને 13 અન્ય મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું. કુલ 5 કરોડથી વધુની કિંમતની 4,925 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ. મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી દબાણ હટાવાયા છે. નટરાજ ફાટક, વેજીટેબલ રોડ, લાલબાગ વિસ્તારમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. 1 વીક 1 રોડ હેઠળ દર બુધવારે 1 રોડનું દબાણ દૂર કરવામાં આવશે. સામાકાંઠા વિસ્તારમાં કાચા પાકા દબાણોને હટાવાયા. દીવના ડાંગરવાડી ગામે વન વિભાગે મૂકેલા પાંજરામાં 4 વર્ષનો સિંહ પુરાયો. છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં સિંહના આટાફેરા દેખાતા વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતા. હજુ પણ ઝોલાવાડી ગામના વાડી વિસ્તારોમાં સિંહણ અને સિંહની જોડી ફરી રહી છે. તેમને પણ પકડીને રેસ્ક્યુ કરવા સ્થાનિકોની માંગ. પૂર્વ એમએલએ અને ભાજપ નેતા મહેશ વસાવાનો યુસીસી કમિટી મુદ્દે સીએમને પત્ર. SC/ST અને OBC અને અન્ય પછાત સમાજની પેટા સમિતિ રચવાની માંગ કરી. અભિપ્રાયો મંગાવી. 45ના બદલે 60 દિવસમાં રિપોર્ટ મેળવવા પણ માંગ. યુસીસીથી આદિવાસીઓના અધિકારો ખતમ કરવાનું ષડયંત્ર ગણાવ્યું. લોકો સમજી શકે તે માટે ઉત્તરાખંડ સરકારનો યુસીસીનો મુસદ્દો જાહેર કરવા માંગ કરી. સુરત પાલિકાના કતારગામ ઝોનના અધિકારીઓ સામે આક્ષેપ. ભાજપ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે આક્ષેપ કર્યા કે કતારગામ ઝોનમાં હંમેશા ભ્રષ્ટાચારના મુદ્દા સામે આવ્યા. મોટા ટેમ્પરરી સ્ટ્રક્ચરને દૂર કરવામાં આવતા નથી અને નાના માણસોને હેરાન કરાય છે. પાલિકાના અધિકારીઓ ભ્રષ્ટાચારની નીતિ અપનાવતા હોવાનો પણ આક્ષેપ. ખેતરોમાં એને વિના મોટા રેસ્ટોરન્ટ અને શેડ શરૂ થયાના હોવાનો પણ આક્ષેપ. કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે કહ્યું કે તમામ ગેરકાયદે હોવા છતાં પગલાં લેવાતા નથી. માત્ર દેખાવ પૂરતી કામગીરી ન કરવી જોઈએ. 2 દિવસ પહેલા સંકલન બેઠકમાં ધારાસભ્યએ પણ આ જ મુદ્દે કરી હતી રજૂઆત. આરટીઆઈના દુરુપયોગ મુદ્દે સુરત પૂર્વના ધારાસભ્યોનો મુખ્યપ્રધાને પત્ર. એમએલએ અરવિંદ રાણાએ આરટીઆઈથી માહિતી મેળવી તોડ કરનાર સામે કાર્યવાહીની માંગ કરી. આરટીઆઈની માહિતીનો દુરુપયોગ કરતા હોવાની રજૂઆત કરતા કહ્યું કે મિલકતો, બાંધકામ, રિપેરિંગની માહિતી મેળવી હેરાન કરી અને રૂપિયાની માંગ કરાઈ છે. કેટલાક કિસ્સાઓમાં લોકો આપઘાત સુધી પહોંચી જતા હોવાનો પણ આક્ષેપ. મહેસાણામાં દીકરી જન્મતા પરિણીતાને આપ્યા 3 તલાક. શોભાસણ રોડ પર રહેતી પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી. 2007માં લગ્ન બાદ દીકરાને બદલે દીકરી જન્મી હતી. છેલ્લા 4 વર્ષથી પતિ સહિત સાસરિયા કરતા હતા હેરાન.
પતિ, સાસુ સસરા તેમજ નણંદ અને મામી સાસુ સામે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પુરાતત્વ વિભાગના 4 સભ્યોની ટીમ ગોધરાની મુલાકાતે શહેરની 3 ઐતિહાસિક ઇમારતોનો સર્વે કરાશે. ગાંધી આશ્રમ અને સરદાર પટેલે વકીલાત કરી તે કોર્ટનો સર્વે કરવામાં આવશે. પૂર્વ પીએમ મોરારજી દેસાઈ કલેક્ટર હતા, એ સમયની ઓફિસનો પણ સર્વે થશે. જર્જરિત ઇમારતો અંગે પુરાતત્વ વિભાગને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અજીતસિંહ ભટ્ટીએ રજૂઆત કરી. સર્વે બાદ ઐતિહાસિક ઇમારતોનું સમારકામ હાથ ધરાશે. સાબરકાંઠાના કાણિયોલમાં શહીદ જવાનની અંતિમ યાત્રા નીકળી. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર ખાતે એએસઆઈ તરીકે ફરજ બજાવતા વિષ્ણુ પ્રજાપતિ ફરજ દરમિયાન તેમને હાર્ટ એટેક આવતા શહીદ થયા. જવાનના પાર્થિવ દેહને વતન લાવી ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ. અંતિમ સંસ્કારમાં ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. વડોદરામાં જેટકોની 2023માં લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ. 2023માં લેવાયેલી પરીક્ષામાં અલગ અલગ મેરિટ બનાવતા ઉમેદવારોએ વિરોધ કર્યો. રાજકોટમાં 45 ગુણ, ભરૂચમાં 39 ગુણ લગાવનારને નોકરી મળ્યાનો આક્ષેપ. મહેસાણામાં 60 ગુણવાળા ઉમેદવારો બેરોજગાર રહ્યા. જેટકોની બેવડી નીતિ સામે મહેસાણા અને અન્ય જિલ્લાઓમાંથી આવેલા ઉમેદવારોએ ધરણા કર્યા. સુરતના પાલિકા તંત્રના પાપે અકસ્માત સર્જાયો. તંત્રએ ખાડો ખોદી ખુલ્લો મૂકી દીધો હતો, જેમાં રિક્ષા પટકાઈ. રાત્રિના સમયે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. બેરિકેડ વચ્ચે ન મૂકી તંત્રએ દાખવેલી બેદરકારી છતી થઈ. ઘટનામાં રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત થયો. તંત્રએ યોગ્ય રીતે બેરિકેડિંગ ન કરતા દુર્ઘટના બની. માત્ર ખાડાના આજુબાજુ જ બેરિકેડ લગાવ્યા હતા. અગાઉ પણ ખુલ્લા ખાડાના કારણે દુર્ઘટના બની હતી. ખાડા અને ખુલ્લી ગટરો આસપાસ તંત્ર યોગ્ય રીતે બેરિકેડિંગ કરી કામગીરી વહેલી તકે પૂરી કરે તેવી માંગ. સુરતના કામરેજમાં જાહેરમાં બોર્ડ લગાવી ઇન્ડસ્ટ્રીયલ ઝોનનો વિરોધ. લાડવી, ઉંભેડ સહિતના વિવિધ ગામ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનતા બહારના લોકો આવવાથી ક્રાઇમ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકો ઇન્ડસ્ટ્રીયલ ઝોન મુદ્દે પોતાનો રોષ વ્યક્ત કર્યો. ઉદ્યોગોને કારણે પર્યાવરણને નુકસાન થતું હોવાની રાવ ઉઠી. ઉપરાંત કાંસ બંધ કરી દેવાતા ખેડૂતોને નુકસાન થવાની પણ ભીતિ. કેમિકલયુક્ત પાણી ભૂગર્ભમાં જશે તો નુકસાન થવાનો ભય. ભવિષ્યમાં જળસ્તર ઊંડા જવાની ભીતિ પણ ગ્રામજનો અને ખેડૂતોએ વ્યક્ત કરી. સુરતના પાંડેસરા વિસ્તારમાં તપેલા ડાઈંગથી લોકો પરેશાન. સ્થાનિકો તપેલા ડાઈંગના કારણે ગંદુ પાણી પીવા માટે લાચાર. વર્ષોથી ચાલતા તપેલા ડાઈંગ પર શા માટે કાર્યવાહી નથી કરાતી તે અંગે સવાલ. આસપાસની સોસાયટીઓના રહીશોને રહેવું મુશ્કેલ બન્યું. ભાવનગર શહેરના અનેક રસ્તાઓ બિસ્માર છે. સરકાર ગ્રાન્ટ ફાળવતી હોવા છતાં મનપા તંત્ર કામગીરી ન કરતું હોવાનો આક્ષેપ. વર્ષ 2023-24માં સડક યોજનામાં મંજૂર થયેલા 13 પૈકીના એક પણ કામ પૂર્ણ નથી થયા. જે કામ માટે 60 કરોડ મંજૂર થયા હતા, પરંતુ અત્યાર સુધી તેમાંથી માત્ર 7 કરોડ જ વપરાયા છે. બિસ્માર રસ્તાઓ મુદ્દે વિપક્ષે પણ મનપા સત્તાધીશો પર પ્રહાર કર્યા. કહ્યું કે વિકાસની માત્ર વાતો થાય છે, વાહન ચાલકો સતત અને સખત હાડમારી ભોગવી રહ્યા છે. મનપા સત્તાધીશોએ જવાબ આપ્યો કે કેટલીક ટેન્ડર પ્રક્રિયાને કારણે રસ્તાના કામમાં આઘું પાછું થઈ ગયું. આગામી દિવસોમાં ગ્રાન્ટ આપવાની ખાતરી આપી. વડોદરાના ડભોઈ અને વાઘોડિયાને જોડતા ગોજાલી ગામ નજીક બની રહેલો બ્રિજ માથાનો દુખાવો બન્યો. મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં હજુ પણ ગોકળગાય ગતિએ પુલનું કામ ચાલી રહ્યું છે, જેની મુદત વધારવામાં આવતા લોકો ભોગવી રહ્યા છે પરેશાની. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ. યુસીસી કમિટી અને તેના રિપોર્ટ પર કેબિનેટને અવગત કરાયા છે. વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓ પણ સમીક્ષા કરાઈ છે. ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર પણ ચર્ચા થઈ છે. આગામી આયોજનો અને નીતિગત બાબતો પર પણ ચર્ચા કરી. કચ્છમાં કોંગ્રેસનો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભાજપના ઉમેદવાર પર મોટો આરોપ. ભાજપ ઉમેદવાર રૂપિયાની લાલચ આપી હોવાના દાવા સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે વિડીયો જાહેર કર્યો. ભુજપુર બેઠકના કોંગ્રેસ ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા લાલચ આપવામાં આવી હોવાનો આક્ષેપ. કોંગ્રેસ ચૂંટણી પંચને કરશે રજૂઆત.
રાજકોટની ઉપલેટા પાલિકામાં ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ. ગત રોજ કોંગ્રેસના 5 ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપ સામે આક્ષેપ કર્યા. કોંગ્રેસ ઉમેદવારને ફોર્મ પાછા ખેંચવા ભાજપે 10 લાખ રૂપિયા આપ્યા. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે પણ આક્ષેપ કર્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થવા અંગે કોંગ્રેસના આક્ષેપો પર ભાજપનો જવાબ. કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવ્યા. તેમણે કહ્યું કે પોતાના ઉમેદવારોને સાચવવાની જવાબદારી કોંગ્રેસની છે. ઉપલેટામાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થવા મુદ્દે રાજનીતિ ગરમાઈ. લલિત વસોયાએ લગાવેલા આરોપ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ફગાવ્યા. કહ્યું કે ભાજપ વિકાસની રાજનીતિ કરે છે અને ભાજપે કરેલા વિકાસને જોઈ ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચ્યા. કોંગ્રેસના ઉમેદવારોને નાણાં આપ્યાની વાત ખોટી હોવાની સ્પષ્ટતા પણ ધારાસભ્યએ કરી. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં મિલ માલિક પાસે ખંડણી માંગવાની ઘટનાનો વિડીયો સામે આવ્યો. આરોપીને 45 લાખ રૂપિયા આપતા વેપારી વિડીયોમાં નજરે પડ્યા. આરોપીઓના ઘરમાંથી અનેક મિલ માલિકોની વિગતો મળી આવી. આરોપીઓ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરિયાદ કરી વેપારીઓ પાસેથી ખંડણી માંગતા હતા. સુરતમાં કુખ્યાત આરીફ મિંડીના ઘર પર કાર્યવાહી. ગુજસી ટોકના આરોપીના ઘરના કેટલાક ભાગનું ડિમોલેશન. 2 ઘર વચ્ચે બનાવેલા રોપને તોડી પડાયો. પોલીસ પકડવા આવે ત્યારે રોપનો ઉપયોગ કરીને ભાગી જતો હતો આરોપી આરીફ મિંડી અને તેની ગેંગ સામે ગુજસી ટોક સહિતના અનેક ગુના નોંધાયેલા છે. વડોદરામાં પોલીસ પર હુમલો કરનાર બુટલેગર ઝડપાયો. ઝુબેરને પકડવા પોલીસ પહોંચી ત્યારે ફાર્મમાં ફેન્સિંગ કરી કરંટ છોડ્યો હતો. જો કે પોલીસે તાર પરનો કરંટ નિષ્ક્રિય કરી બુટલેગરને પકડી પાડ્યો. બુટલેગર ઝુબેર મેમણે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર હુમલો કર્યો. ઝુબેર વિરુદ્ધ રાજ્યભરમાં નોંધાયેલા છે 66થી પણ વધારે ગુના. સુરતની પૂણા પોલીસે માથાભારે મધુ ભુવાને પણ ઝડપી પાડ્યો. લોકોને પોતાનો ડર બતાવી પડાવતો હતો. રૂપિયા 6 મહિના પહેલા એક વ્યક્તિ પર જીવલેણ હુમલો પણ કર્યો હતો. મધુ ભુવા અને ટોળકી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયો હતો. છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના પરસાણામાં પથ્થરમારો કરનાર 3 આરોપીની ધરપકડ. આરોપીઓને કાયદાનું ભાન કરાવવા પોલીસે આરોપીને સરઘસ કાઢ્યું. અસામાજિક તત્વોએ ધમાલ કરતા પોલીસ કાર્યવાહી કરવા પહોંચી હતી. એ સમયે આરોપીઓ પોલીસ પર પથ્થરમારો કરી ફરાર થયા હતા. આરોપીઓને પકડી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના વાસણ ગામની સીમમાં જુગારના અડ્ડા પર દરોડા. એલસીબીએ ઓરડી અને પતરાના શેડ બાંધી જુગાર રમતા 26 જુગારીઓને ઝડપ્યા. જુગારના અડ્ડાના મુખ્ય સંચાલક મૂળરાજસિંહને પણ ઝડપ્યો. રોકડ રકમ અને 8 વાહન સહિત રૂપિયા 32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોરબંદરમાં વિદેશના વિઝા આપવાનું કહી 18,80,000ની ઠગાઈ કરવામાં આવી. પોલીસે 2 ઠગબાજોની ધરપકડ કરી. મૂળ જામનગરના 2 ભેજાબાજોએ પોરબંદરના વ્યક્તિ સાથે ઠગાઈ છેતરપિંડી કરી. વિદેશમાં કન્સ્ટ્રક્શન કામ માટે વર્ક વિઝા આપવાની કરી હતી વાત. 24 લાખનું નક્કી કર્યા બાદ કટકે 18 લાખ રૂપિયા પડાવ્યા.